પછી આ જગતમાં સુખ શાંતિ રહે અને સારું થાય એટલે સંસ્કાર આપવાનું કામ એ પણ આપણા આદિ અનાદિથી ભારતમાં સંતો સાધુઓ આપતા આવ્યા છે. ભગવાન શ્રીજી મહારાજે પણ એ સંતોને આદેશ આપ્યા કે તમે ઝૂંપડે ઝૂંપડે જઈને વાત કરી અને દરેકને સંસ્કાર પણ આપો. અને સાથે સમાજ સેવા પણ છે કે સમાજમાંથી દારૂ છે, કફીન છે, ગાંજા છે, મફળ છે, આવા બધા ઘણી જાતના વ્યસનો છે, તમાકુ બમાકુ, એ સમાજનું દૂષણ છે. આજે સમાજમાં મોટા દૂષણ ડ્રગ્સ બધા આવી ગયા છે. કેટલા બધા માણસો હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલી જાતના રોગ પેદા થયા છે. એ પણ એક સમાજના દૂષણ છે. એટલે સમાજ સેવા, એ જો વ્યસન મુક્ત માણસ થાય તો સમાજની સેવા છે. માણસ જો સારો સંસ્કારી બને તો તોફાન નહીં કરે, ચોરી નહીં કરે, લૂંટ નહીં કરે, એ પણ સંસ્કાર, એ સમાજની પણ સેવા છે. એટલે સમાજ સેવાની સાથે સાથે મહારાજે આ આવ્યું કે એના જીવમાંથી અજ્ઞાન છે એટલે એનો મોક્ષ કલ્યાણ થાય એટલા માટે ધર્મના સંસ્કાર આપીને ભક્તિ કરાવી અને મોક્ષ પરાયણ જીવન બને એ સંસ્કાર છે. તો એ સંસ્કારનું કામ આ પ્રમાણે આ શ્રીજી મહારાજ કર્યું છે. ત્યાર પછી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે અત્યારે પણ આ પ્રમાણે આ જે દીક્ષા લેનાર સંતો છે એને મુખ્ય યોગીમાંનો સંકલ્પ એ હતો કે આવા જો સંતો થાય, કારણ કે સમર્પણ ભાવના, આની અંદર સમર્પણ ભાવના સિવાય આવી સેવા થાય નહીં. જ્યાં સુધી સમર્પણ ન થઈ શકે, એમાં કોઈ પણ સંસ્થામાં તમે સમર્પણ થાવ તો એ સંસ્થાની સેવા થઈ શકે. પણ જ્યાં સુધી આપણે સમર્પણ ન હોય ત્યાં સુધી આપણે એ સેવા મન મૂકીને એ અંતરથી એ સેવા થઈ શકતી નથી અને દારૂ કાર્ય થઈ શકતું નથી. તો આ સમર્પણની ભાવના છે કે સમર્પણ થયા પછી એને બીજો કોઈ જગતની અંદરનો કોઈ એનો સંબંધ ના રહ્યો કે જગતની અંદરના કોઈ વ્યવસાય કે બીજું ત્રીજું, કારણ કે પછી ભક્તિ કરી સંસ્કાર લોકોને આપવા અને એ જ કાર્યને કરવાનું રહ્યું. એટલે એવી એક આ મોટી સેવા છે. અને એ સેવાને માટે આ જે સમર્પણ થયા છે તો એ એક મોટી સેવા એમના દ્વારા થશે. એનું પુણ્ય એના કુટુંબને મળશે. 71 પેઢી સુધીનું આ તો મારા શાસ્ત્રોમાં કહ્યું છે કે એનો બધાનો ઉદ્ધાર થાય. આવો એક ભક્ત સારો થાય અને આવો એક સારામાં સારો આ સમર્પણ ભાવનાથી ભગવાનની ભક્તિ કરે અને લોકોને ભક્તિ કરાવે તો એનું પુણ્ય છે એના 71 પેઢી સુધીનું મળે છે, એવું પણ શાસ્ત્રોમાં કહ્યું. એટલે એ રીતે એમનું તો કલ્યાણ થયું જ છે. પણ એની સાથે સાથે એમના સંબંધી કે જેને આજે એના માતા પિતાએ આવા ભણેલા ગણેલા સારા છોકરાઓને અર્પણ કર્યા, તો એમને પણ ધન્યવાદ છે. કારણ કે આજે માણસને 5-50 હજાર રૂપિયા સેવા કરી તો કરી નાખે, પણ છોકરો આપવો જરા વિચાર થાય, અંદરથી બહુ વસ્તુ લાગે. અને એના માને તો એ વધારે વસ્તુ લાગે, કારણ છોકરા તરફ એના છોકરા 2 હોય કે 5 હોય પણ માને વધારે હોય. તો એ પણ આજે અહીંયા આગળ ઉદાર દિલથી કહેતા એને પોતે હાર પહેરાવીને અને આશીર્વાદ આપીને મોકલે છે. તો એમને પણ એ પણ જાણે છે કે આવી એક સંસ્થા છે ને સંસ્થામાં જો આપણા દીકરા જશે તો અહીંયા શેના કરતાં સારું કાર્ય કરશે અને સારી રીતે સેવા કરી એનું કલ્યાણ તો કરશે પણ અનેક માણસોને પણ ભગવાનને માર્ગે ચડાવશે. એવી એમની જે ભાવના છે એ પણ ઉત્તમ વસ્તુ છે. એટલે આવા કાર્યની અંદર એમનો જે સહકાર થયો, એમને જે આશીર્વાદ આપીને છોકરાઓ મોકલ્યા છે, ભગવાન એમનું પણ કલ્યાણ કરશે, એમના કુળનું પણ કરશે, એમના સમાજનું પણ કરશે અને શાંતિ પ્રાપ્ત થશે. અને આ જે દીક્ષાર્થી થયા છે એમના જીવનમાં પણ અત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણોનો જે સંકલ્પ કરાયો કે આપણે આ જીવનમાં આ ત્યાગ, વૈરાગ છે, બીજું છે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ અને આવા જે સદગુણો છે એ ગુણો આપણે અહીંયા કરીને અભ્યાસ કરીને અહીંયા ટ્રેનિંગ મળે છે. કારણ કે હજુ તો આ ટ્રેનિંગ ચાલે છે. આ વર્ષો ટ્રેનિંગ એમને લીધી છે. એમાંથી બધા થોડા સંસ્કાર મળ્યા છે. હજુ એમને જનોઈ કઈ બાજુ પહેરવી એ ખબર નહોતી અને આ વખત પડી છે. એટલે પહેલું તો અહીંયા નાહવાનું, ધોવાનું, ક્રિયા કરવાનું, બધું 10 વખત હાથ ધોવાના, 7 વખત ભેગા કરીને 17 વખત કરવાના, પથ્થરમાં ખાવાનું અને આવી બધી ઘણી નીચે પથારી ઉપર હોવાનું. એટલે આ બધી ટ્રેનિંગને પછી આની સાથે અભ્યાસ કરવાનો, એટલે સંસ્કૃત શાસ્ત્રોનો અભ્યાસ, શાસ્ત્રોનો આપણો અભ્યાસ છે, સંપ્રદાયિક અભ્યાસ, એ બધો એમને ચાલે છે. એટલે હવે એક પગલું આગળ વધ્યા કે ત્યાંથી આવ્યા હતા એના પર ત્યાં આ પગલું વધ્યા છે. હજુ એક પગલું આગળ બાકી છે. એટલે આ બધું એમને સંપૂર્ણ જ્ઞાન થશે. ધર્મ શું, જ્ઞાન શું, વૈરાગ શું, ભક્તિ શું, અક્ષર શું, પુરુષોત્તમ શું, અક્ષરનું શું વાત, પુરુષોત્તમની શું વાત છે, સંપ્રદાયનું શું પ્રથાઓ છે, આ બધું જ્ઞાન પાછું એને થશે. અને પછી સમાજમાં જઈને કેવી રીતે કાર્ય કરવું, કારણ કે સમાજમાં જઈને પાછું કાર્ય કરવાનું એ પણ બહુ અગત્યની વસ્તુ. તો એની પણ ટ્રેનિંગ મળશે. તો એ પ્રમાણે તૈયાર થઈ અને પછી સાધુ થશે. અને સાધુ થયા પછી 1-2-5 પાછું જેને સંગીતમાં રસ છે સંગીત ભણશે, જેને વિદ્યા જ્ઞાનની વાત છે સંસ્કૃત અભ્યાસ એ કરશે. કેટલાક પોતે એ પ્રમાણે સેવાનું કામ બધું ઓલરાઉન્ડ છે. આપણે કે ગામડે માણસ જાય તો પેલા ગાંધીમાં પહેલાં હતા ને આશ્રમ શાળાઓ,
એમાં બધું શીખવાડે કે કૂવો ના હોય, લાઇટ ના હોય, ત્યાં જઈને પણ સેવા કરવાની. એ બધા જંગલમાં મોકલતા હતા કે ત્યાં કોઈ જાતની સગવડ ના હોય, ત્યાં જઈને સેવા કરવાની. એટલે અગવડમાં સગવડ માનીને સેવા કરવાની વાત. તો એવી રીતે આ પણ અહીંયા રસોડાની સેવા છે, આ સાફ સફાઈની સેવા છે, જાદરું સાફ કરવાની સેવા છે, પૂજારી ભગવાનની સેવા કરવી કેવી રીતે છે, બંધારણમાં કેવી રીતે કામ કરવું છે, કથા વાર્તા કેવી રીતે કરી છે, ગામડે પાછા મોકલે ટ્રેનિંગમાં કે ત્યાં જઈને હરિભક્તો સાથે વાતચીત કરવી, કેવી વાત કરવી. એટલે બધી ટ્રેનિંગ મળ્યા પછી બહાર જશે અને પછી ઠેઠ અમેરિકા સુધી પહોંચી જશે. એટલે તમારો વાંધો નહીં આવે. આપણે આ પ્રમાણે આવી બધી સેવા આપણે બધાએ કરી છે. તે બધાને ધન્યવાદ છે. એ પણ સારા જોગીમાના પ્રમાણે સાધુતાયુક્ત એવા સંત બને, એવા ભાવી બને, નિર્માણી બને, દાસ થઈને સેવાથીને ભક્તિ કરે, કોઈ અભિમાન ના આવે. એ માટે મહારાજને પ્રાર્થના કરી છે. એના મા બાપને, કુટુંબને પણ ભગવાન સુખી રાખે, શાંતિ થાય અને આવીને આવી સેવા કરવાનું બળ મળે, એમના દેશકાળ સારા થાય, એમનામાં ભક્તિભાવ વધે. અહીંયા બધા આવ્યા છે ઉત્સવની અંદર, એ બધાને પણ ભગવાન એવું ખરેખર સુખ શાંતિ આપે, દેશકાળ સારા થાય અને આવી રીતે આ સમાજ સેવા કરવાનું બળ સર્વને મળે, એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. આ પ્રસંગે દીક્ષા લઈ રહેલ નવયુવાન પાર્ષદોને પોતાનું જીવતર સફળ થયાનો અનેરો આનંદ અનુભવાતો હતો.